પણ એવા રડે છે કે આજની તારીખમાં આવી નથી શક્યા. 12મો દિવસે છતાં એના મિત્રો કોઈ આવી નથી શક્યા. અને શું વખાણ કરીએ? હે ઠાકોર સમાજનું એક નજરાણું, એક ઘરાણું કહેવાય એવો આજ મારો ગોપાલ જતો રહ્યો. ત્યારે ગોપાલની આપણે તિથિ ગાવાની તો ના જ પાડી છે, પણ એકાદી લીટી તો મને રહેવાશે નહીં ભાઈ, એટલે હું એકાદી લીટી પણ બોલવાનો છું. એમના સંદીપભાઈ ઠાકોર સમાજના યુવા આગેવાન માંડલ તાલુકાના અમારા ગોપાલભાઈ, ઠાકોર સમાજના યુવાનમાં યુવાન આગેવાન હતો. કેવું નતું પડતું કે ભાઈ તારે અહીં જવાનું છે, એ નીકળી જાતો. ગમે તેવું સારું ભલું કામ હોય તો નીકળી જાય. લાઈન ગ્રુપ ઠાકોર સમાજનો એક હાવજ કહેવાય. તમે નહીં માનો, હું આ ગામનો જ વતની છું. મેં ગોપાલને જોયો નથી. હું જ વિચાર કરતો તો, મેં મારો દીકરો કીધું, મારો દીકરો પુનિત એનો મિત્ર જ હતો, એ ભેગો ભણેલો છે. પુનિતે મને એવું વાત કરી, પપ્પા મારો મિત્ર હતો. પણ મેં તો હું આને કેમ નથી ઓળખતો. હું શમશાનમાં ગયો, ભાઈને કીધું ખોલો નાનો, મારે મોં જોવું છે. મોં જોયું, મેં તો આને મેં કોઈ દી નથી જોયો, આને મેં કોઈ દી નથી જોયો. ત્યારે મને ખબર પડી કે અહીં ગામમાં બધી વાતો ચર્ચા થાય કે આ તો રમતો તો બહુ સરસ મજાનો, જેવું કે મારો ભાઈ દેવો જ્યારે 50 વર્ષ પહેલા જ્યારે મરી ગયો, ઈ આપણા રામાપીરની મંડળીમાં ગગી બનતો હતો, સગુણા બનતો હતો, એની તોલે કોઈ નતું આવતું. એવો જ આ ગોપાલ ઠાકોર સેના વનપડી ગામના આ પ્રમુખ એવા ગોપાલને આપણે કોટી કોટી વંદન કરીએ અને પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, ગોપાલને જ્યાં તે જન્મ આપ્યો હોય તે શાંતિથી અને સુખીથી રહે અને પરમાત્માને યાદ કરે એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. ગોપાલ, તને તારી માં યાદ કરીને શું કહે છે? એની જનતા ધનીબેન શું કહે છે?